તાપીના વાડીભેંસ રોડમાં આજે વિકાસનો શંખનાદ ગુંજ્યો છે। ધારાસભ્ય કુંવરજી હળપતિના હસ્તે 1.25 કરોડની આધુનિક પ્રાથમિક શાળા અને 22 ગામો માટે પાણીના ટેન્કરોનું ભવ્ય લોકાર્પણ કરાયું। છેવાડાના બાળકને શ્રેષ્ઠ શિક્ષણ અને દરેક ઘરને શુદ્ધ પાણી મળે એ જ સંવેદનશીલ સરકારનો સંકલ્પ છે। મોટી સંખ્યામાં ઉમટેલી જનમેદની વચ્ચે સુવિધાના આ નવા અધ્યાયની શરૂઆત થઈ છે। આ છે બદલાતું તાપી, આ છે અવિરત વિકાસ। વાડીભેંસ રોડ ગામે પ્રાથમિક શાળાનું લોકાર્પણ આજે મારા હસ્તકે કરવામાં આવ્યું છે। 1 કરોડ અને 20 લાખ રૂપિયાની માતબર રકમ આપીને પ્રાથમિક શાળા બનાવવામાં આવી છે। જ્યારે તેની સાથે સાથે આજે ઉકાઈ તાલુકાના 22 જેટલી ગ્રામ પંચાયતોમાં પીવાના પાણીની તંગી રહેતી હતી, તેને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી 22 જેટલા ટેન્કરોનું વિતરણ કરવામાં આવ્યું છે અને એની પણ રકમ જોવા જાય તો લગભગ 55 લાખ રૂપિયા જેટલી રકમ થાય છે આજે। એટલે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી આ પાણી પીવા માટેની યોજના મંજૂર કરવામાં આવી, માટે હું ગુજરાત સરકારનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું, જેમાં ખાસ કરીને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનો ખૂબ આભાર માનીએ છીએ। શિક્ષણથી સશક્તિકરણ અને સેવાથી સમૃદ્ધ, તાપીનો નવો મંત્ર। જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।